રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને એક આવેદન પત્ર આપવામાં આવે છે અત્યારના કે સિવિલની અંદર જે ફાયર સેફટીના જે 3.5 કરોડનો જે કૌભાંડ છે એની વિજિલન્સ તપાસ થવી જોઈએ. અમે આરટીઆઈ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે આ કઈ જગ્યાએ તમે ખર્ચ કરવામાં આવ્યો છે, પણ એની પાસે કોઈ જવાબ નથી. ખાલી મેન્ટેનન્સ ક્યાં સામગ્રી વાપરી છે કોઈ જવાબ દેવામાં નથી આવ્યો. જે પુરાના સુપ્રિન્ટેન્ડન્ટ છે ત્રિવેદી સાહેબ, એની સામે વિજિલન્સ તપાસ થવી જોઈએ. આ કૌભાંડ છે, આ ભાજપના શાસકો દ્વારા આ મોટું કૌભાંડ આદરવામાં આવ્યું છે. આની સામે સુપ્રિન્ટેન્ડન્ટ સામે કડકમાં કડક પગલાં લ્યો એવી કોંગ્રેસ પક્ષની માંગણી છે. ખાસ તો આપની માંગ સ્વીકારવામાં નહીં આવે તો કયા પ્રકારના કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ આપવામાં? જો આવનારા દિવસોની અંદર અત્યારના અમે સુપ્રિન્ટેન્ડન્ટને આવેદન પત્ર આપવામાં આવી છે, જો અમે જવાબ દેવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા સુપ્રિન્ટેન્ડન્ટને ઘેરાવ કરવામાં આવશે. અતુલભાઈ, ખાસ આપે જે વાત કરી કે ફાયર સેફટીના સાધનોમાં આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું છે, કઈ રીતે વિગત? ખરેખર એમાં જે આરટીઆઈમાં અમે માહિતી માંગવામાં આવી છે મેન્ટેનન્સ, પણ કઈ રીતે મેન્ટેનન્સ કરવામાં આવે એમાં કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. 3.5 કરોડ રૂપિયાનું ક્યાંય મેન્ટેનન્સ હોય આપ પણ સમજી શકો છો. કોઈ એના ફાયરના સેફટીના સાધનો હોવા જોઈએ. એક પણ જગ્યાએ સાધન વાપરવામાં આવ્યા નથી અને ત્રણેય બિલ્ડિંગનું મેન્ટેનન્સ કઈ રીતે કરવામાં એ અમને ગળે ઉતરતું નથી.